બાંસણા મર્ચન્ટ કોલેજનો મામલો ગરમાયો। પોસ્ટમોર્ટમ રૂમ સામે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા। મૃતક વિદ્યાર્થીનીનું પેનલ પીએમ કરવામાં આવ્યું। સામાજિક અગ્રણીઓ પણ આવ્યા મેદાને। પ્રોફેસરો દ્વારા ગંદા મેસેજો મોકલવા, શારીરિક છેડછાડ અને બ્લેકમેલિંગ થતા હોવાના કરાયા આક્ષેપ। મૃતકને સંપૂર્ણ ન્યાય મળવા સાથે સાથે કોલેજના કિસ્સા ઉજાગર કરનાર વિદ્યાર્થી સામે બદલાની ભાવના ન રખાય એ સહિતના મુદ્દે કલેક્ટર શ્રી મહેસાણાને મોટી રેલી રૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું। મૃતકની માતાની હાલત પણ લથડી હતી। સિવિલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। અહીંયા અમારી કોલેજમાં બહુ જ કરવામાં આવે છે। જ્યારે અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો તો અમારા પ્રિન્સિપલ સરનો અને બીજા 2-3 સરનો, તો એ લોકો છે ને અમારા અડધા ક્લાસને ફેલ કરી દીધા હતા। હાલ અમે લોકો ઇન્ટર્નશીપમાં છીએ। હું ફાઇનલ યરમાં હતી એ વખતે મેં રિસર્ચનું કર્યું હતું। એ વખતે NCH ગવર્મેન્ટમાંથી મારું સિલેક્શન થઈ ગયું હતું। એ વખતે દિલ્હી મારે જવાનું હતું। મને મારા કોઈ સર મેડમે, મારા ગાઈડ પ્રિન્સિપલ સર હતા, મને કોઈએ સપોર્ટ કર્યો નથી। અને જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું એટલે એ લોકોએ મને એમ કીધું કે તું ફાઇલ પ્રિપેર કરી દે, નહીં કરે તો તને ફાઇનલ યરમાં અમે લોકો ફેલ કરી દઈશું। અને એ દિવસે મને એમ કીધું હતું કે તું કોલેજમાં નહીં આવે તો તારા જોડેથી અમે પૂરેપૂરા પૈસા લઈશું અને અમારા ઇન્સ્પેક્શનમાં તને ફેલ કરી દઈશું। બહુ અમને લોકોને પ્રેશર કર્યા છે આ રીતે। તો ફેલ કરવું એ તો કઈ પોતાના હાથમાં છે। દરેક વખતે એ લોકો જ્યારે અમારા જોડે વાયવા લેતા હોય કે કોઈ પણ કામ કરાવતા હોય ત્યારે સેમ વસ્તુ એમના મોઢાથી, તમે અમને અમારા સામે પડશો તો અમે તમને લોકોને ફેલ કરીશું। દર વખતે દરેક સર દરેક સ્ટુડન્ટને આવી જ ધમકી આપતા હોય છે। તમે કોલેજ નહીં આવો તો તમારા જોડે પેનલ્ટી લેવામાં આવશે, 100 રૂપિયા લેશે, 200 રૂપિયા લેશે। ઇન્ટર્નશીપ કરવાને અમારા જોડેથી 9000 રૂપિયા એ લોકોએ લીધા છે કે તમે લોકો ઇન્ટર્નશીપ કરો, એના માટે એ લોકો અમારા જોડેથી 9000 રૂપિયા લીધા છે। અમને એ લોકોને આપવા જોઈએ, એ જગ્યાએ એ લોકો અમારા જોડે 9000 રૂપિયા લે છે। આ તો ઇનલીગલ જ છે ને, આ તો ખોટું જ છે। આવું તો ના જ કરવું જોઈએ એ લોકોને। રિકેશભાઈ, અહીંયા જે બનાવ બન્યો છે તો તમે એ બનાવના બાબતે શું કહેવા માંગો છો? બનાવ કોલેજના ટોર્ચરથી જ થાય। આવું ટોર્ચર અમારા ઉપર પણ આવી ચૂક્યું છે। જો એક દિવસ કોલેજ ના જઈએ તો એનો 100 રૂપિયા કે 500 રૂપિયા દંડ લેવામાં આવે અને એ દંડની જો પાવતી માંગીએ તો કહેવામાં આવે તમને વાયવામાં ફેલ કરી દેવામાં આવશે અને કાયદેસર ફેલ કરે પણ છે। અને જો એટેન્ડન્સ ના થાય તો એના માટે 5000, 10000, 20000 એટલા પૈસા લે। તો તમારે ફોર્મ ભરવું હોય તો એના પૈસા અમને આપ અને અમે એની પાવતી માગીએ તો પાવતી ના આપવાની, એવું કહેવામાં આવે। જો પાવતી લેવી હોય તો કાયદેસર તમે વાયવામાં ફેલ થશો અને પાવતી આપતા પણ નથી અને પાવતી આપ્યા પૈસા ભર્યા છતાં વાયવામાં ફેલ કરે। પૈસા પછી આમ નથી આવતી। 20000 ભર્યા હોય એ પૈસા હાજરી ઓછી હતી એના ભરવામાં આવે। જમવા એ લખવાના હું પહેલા 2 વર્ષ હોસ્ટેલમાં જ હતી, બરાબર, અને પછી અમે 12 લોકો રહેવા ગયા। હોસ્ટેલમાં કેવું કે જમવાની બાબતમાં બોગસ નકરું શાક અંદર, મતલબ જીવડા પણ હોય, અમે બતાવતા કે આવી રીતના છે તો એમ કહેતા કે આવું જ આવે છે, 30000માં આટલું જ મળે। અને અત્યારે અમારા જુનિયર છે એ લોકો જોડેથી 50000 લે છે અને તો એને જમવામાં કાંઈ નથી। અમે કમ્પ્લેન 2 વખત કરી કે મેઇન હતા એને કે અમને જમવાનું સારું આપો, તો કાંઈ સુધારો નહીં, કાંઈ, અને હજી સુધી સ્ટીલ એવું ને એવું જમવાનું આવે છે। મતલબ ત્યારે તો 30000 લેતા પણ અત્યારે 20000 એક્સ્ટ્રા ભરાવે છે કે નહીં તમને સારું જમવાનું આવશે, તમારા માટે નવી મેસ બનાવવામાં આવશે, પણ એવું કશું કરવામાં આવ્યું નથી। અને એવું ક્યારે તો એક હવે એ બધું નહીં, તમારી રીતે જોઈ લેવાનું। હોસ્ટેલમાં ઘણી બધી તકલીફો તો છે જ, પણ સૌથી મોટી તકલીફ જમવાની છે। અને અમુક વસ્તુમાં એમનું ટોર્ચર કે છોકરીઓ આવું કરશે તેવું કરશે, તમે જમવાનું બંધ કરાવી દઈશું, અમે લાઇટ કાપી નાખશું। આ બધા જ આક્ષેપો અમે મૂકી રહ્યા છીએ અને જે સાચા જ છે। એમની ઉપર કોઈ આડઅસર થવી ન જોઈએ, યોગ્ય નિર્ણયો થવા જોઈએ। તો કેમેરામેન જીગરભાઈ સાથે વસીમ મંસૂરી, મહેસાણા। ના રહેવા દે।